પ્રકરણ 1 પુત્રી મમ ખલુ નિદ્રાતી। કેમ છો બાળ મિત્રો? નમો નમઃ। નમો નમઃ ટીચર, મજામાં છીએ। સરસ। બાળ મિત્રો સાંભળો, હું તમને એક હાલરડું સંભળાવું। તમે બધા ધ્યાનથી સાંભળજો। હાલા કરું હું, વાલા કરું હું, ઘનશ્યામ તમને વાલા કરું। ફરફરતી ફૂદરડી પારણે બંધાવું, ઘમઘમતી ઘૂઘરી હાથે જડાવું, રેશમી દોરીએ ઝુલાવું રાજ તમને। હાલા કરું હું, વાલા કરું હું, ઘનશ્યામ તમને વાલા કરું। બાળ મિત્રો, કેવું લાગ્યું હાલરડું? મજા આવીને તમને? હા ટીચર, અમને હાલરડું બહુ ગમ્યું। સરસ। બાળ મિત્રો, આ હાલરડું માતા પોતાના બાળકને સુવડાવવા માટે ગાય છે। બાળ મિત્રો, માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે। તે પોતાના બાળકને વાર્તા, હાલરડા સંભળાવે છે, ગીતો પણ ગવડાવે છે, તેની સાથે વાર્તાલાપ પણ કરે છે। માં બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકસાવે છે। તેથી જ કહેવાયું છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે। તો ચાલો બાળ મિત્રો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં માતાને લગતું સરસ મજાનું ગીત એક સંભળાવું। પુત્રી મમ ખલુ નિદ્રાતી, પુત્રી મમ ખલુ નિદ્રાતી, સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી। રે રે વાયસ કર્કશ કંઠ, મારટ મારટ કર્ણ કઠોરમ, શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી। म्याव म्याव मां कुरु घोर विरावम, चल चल रे खल चोर बिडाल, स्निग्धा मुग्धा सेवित दुग्धा, पुत्री मम खलु निद्राती। उच्चर मां भष शुनक वराक, भौ भौ मां कुरु कार्य विहीन, विमला कुशला सुमनो मृदुला, पुत्री मम खलु निद्राती। रे रे मशक मां कुरु गानम, मां स्पृश मां दश रक्त पिपासो, सुदती सुमुखी शोभन गात्री, पुत्री मम खलु निद्राती। बाळको, मजा आवीने संस्कृत भाषाમાં ગીત સાંભળવાની? હા ટીચર, સરસ। તો ચાલો હવે આપણે આ ગીતની પંક્તિઓનું અનુવાદ કરી સમજીએ। પંક્તિ 1। પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી સૂતી છે। પુત્રી મમ ખલુ નિદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે। સુંદર શયને સુખમય વસને, પુત્રી મમ ખલુ નિદ્રાતી। સુંદર પથારીમાં, હળવા આરામદાયક કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે। પંક્તિ 2। રે રે વાયસ કર્કશ કંઠ, અરે રે કઠોર અવાજવાળા કાગડા, મારટ મારટ કર્ણ કઠોરમ, કાનને અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર। શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા, પુત્રી મમ ખલુ નિદ્રાતી। થાકેલી, કરમાઈ ગયેલી અને પાછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે। પંક્તિ 3। મ્યાવ મ્યાવ માં કુરુ ઘોર વિરાવમ, હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ન કરીશ। ચલ ચલ રે ખલ ચોર બિડાલ, અહીંથી જતો રહે, જતો રહે। સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા, પુત્રી મમ ખલુ નિદ્રાતી। સુંવાળી, કોમળ, ભોળીને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે।
પંક્તિ 4 ઉચ્ચૈર્મા ભશ શુનકવરાક હે દુષ્ટ કૂતરા તું મોટેથી ના ભસ ભૌ ભૌ માં કુરુ કાર્યવિહીન હે કામકાજ વિનાના ભૌ ભૌ અવાજ ના કર વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલુ નિદ્રાતી નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. પંક્તિ 5 રે રે મશક માં કુરુ ગાનમ અરે ઓ મચ્છર ગણગણનું ગાણું ગામાં માં સ્પૃશ માં દશ રક્ત પીપાસો હે લોહી તરસ્યા તું સ્પર્શ ના કર અને ડંખ પણ ના દે સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી સારા દાંતવાળી સુંદર મુખવાળી અને રમણીય અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. બાળમિત્રો, સમજ પડીને તમને ગીતની પંક્તિઓમાં? હા ટીચર, અમને હાલરડું બહુ ગમ્યું. સરસ. બાળમિત્રો, આ ગીતમાં માતાનો પોતાની પુત્રી પ્રત્યેનો સ્નેહ પ્રેમ પ્રગટ કર્યો છે. માતા પોતાની દીકરીની નિંદર બગડે નહીં તે માટે કાગડો, બિલાડી, કૂતરો તથા મચ્છરને ખીજાય છે. બાળમિત્રો, માતાનો સ્નેહ પુત્ર હોય કે પુત્રી, માનવ હોય કે પશુ, દરેકમાં અનન્ય હોય છે. બરાબર ને? હા ટીચર. સરસ. તો ચાલો બાળમિત્રો, તમે પણ તમારા વિસ્તારની આસપાસ ગવાતા હોય એવા હાલરડા લખી લાવજો અને વર્ગખંડના બધા મિત્રોને સંભળાવજો.